નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે। અમદાવાદની અંદર આવેલા બાવળા અને બગોદરા હાઈવે પર ખૂબ જ ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા સહિત તેમાં 3 બાળકો સહિતના 10 લોકોના મૃત્યુ હોવાને આશંકા જોવા મળી રહી છે। ટ્રકની પાછળ મિની ટ્રક ઘૂસી જવાને કારણે મોટો ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 વ્યક્તિના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે। બીજા 10 વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે। ઘટનાની માહિતી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ સમગ્ર અકસ્માત બાવળા અને બગોદરા હાઈવેની વચ્ચે અમદાવાદથી 50 કિલોમીટર દૂર થયો છે। કપડવંજ તેમજ બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બાવળા અને બગોદરા હાઈવેની વચ્ચે એક ટ્રક પંચર થયેલી હાલતમાં ઊભો હતો, ત્યારે અચાનક જ ઊભેલા ટ્રકની પાછળ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા 10 લોકોના મોત થયા છે। છોટા હાથીની અંદર આગળની બાજુ 3 લોકો અને પાછળ 10 જેટલા લોકો બેઠા હતા। તે તમામ ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।